તો સૌપ્રથમ 51માં પ્રશ્નથી આપણે શરૂઆત કરીએ। ભારતીય ફોજદારી ધારો નીચેનામાંથી કોને લાગુ પડશે નહીં? ભારતીય ફોજદારી ધારો નીચેનામાંથી કોને લાગુ નહીં પડે? તો એમાં આપણે 4 ઓપ્શન આપેલા છે। પ્રથમ છે ભારતના નાગરિકે ભારતમાં ગુનો કર્યો હોય। બીજું છે કોઈ વિદેશી વ્યક્તિ ભારત બહાર ગુનો કરી ભારતમાં આવી હોય। ત્રીજું છે કોઈ ભારતીય નાગરિકે ભારતની બહાર ગુનો કર્યો હોય। અને ચોથું છે કોઈ પરદેશી વ્યક્તિએ ભારતમાં ગુનો કર્યો હોય। તો દર્શક મિત્રો, આપણો જે ભારતીય ફોજદારી ધારો છે એ ભારતના નાગરિકને લાગુ પડે છે અને ભારતની જમીન ઉપર લાગુ પડે છે, ભારતની ધરતી ઉપર લાગુ પડે છે। એટલે કે વિદેશી વ્યક્તિ જો ભારતની અંદર આવી અને કોઈ ગુનો કરે તો પણ લાગુ પડશે, અને ભારતનો વ્યક્તિ ભારતમાં હોય અને ગુનો કરે તો લાગુ પડશે, અને ભારતનો વ્યક્તિ વિદેશમાં જઈ અને ગુનો કરશે તો પણ લાગુ પડશે। પરંતુ કોઈ વિદેશી વ્યક્તિ ભારત બહાર ગુનો કરી અને ભારતમાં આવી હોય તો લાગુ પડશે નહીં। એટલે જવાબ આવશે બી। ત્યારબાદનો પ્રશ્ન છે નીચેનામાંથી કયા એકમ દ્વારા કમ્પ્યુટરની મેમરીનું માપન થાય છે? કમ્પ્યુટરની મેમરીનું માપન નીચેનામાંથી કયા એકમ દ્વારા થાય છે? તો સૌપ્રથમ આપ્યું છે વોલ્ટ। વોલ્ટ આપને ખબર છે ઉર્જાનો એકમ છે। વોલ્ટ છે એ ઉર્જાનો એકમ છે। એમ્પિયર છે એ વિદ્યુત પ્રવાહનો એકમ છે। વિદ્યુત પ્રવાહ। અને બીટ છે એ કમ્પ્યુટર મેમરીનો પ્રવાહ છે। બીટ, બાઇટ, જીબી, એમબી, કેબી આ બધા છે મેમરીનું માપન છે। અને જૂલ છે એ વીજળીની શક્તિ માપવા માટે છે। વીજળીની શક્તિ માપવા માટેનો એકમ જૂલ। એમ્પિયર છે વિદ્યુત પ્રવાહ માટે છે, અને વોલ્ટ છે એ ઉર્જાનો એકમ છે। તો આપણો સાચો જવાબ આવશે સી। ત્રેપનમો પ્રશ્ન છે રાકેશે બજારમાંથી કેટલીક કેરી ખરીદી અને પહેલે દિવસે તે 1/3 જેટલી કેરી ખાઈ ગયો। બીજા દિવસે તેણે બચેલી કેરીમાંથી અડધી કેરી ખાધી અને ત્રીજે દિવસે તેણે જોયું તો 2 કેરી બચી હતી। તો એ બજારમાંથી કુલ કેટલી કેરી લાવ્યો હશે? પ્રશ્નને ખાસ સમજવાનો પ્રયત્ન કરજો। રાકેશે બજારમાંથી કેટલીક કેરીઓ છે ખરીદી છે, એમાંથી પહેલા દિવસે એમણે 1/3 કેરી છે એ ખાધી છે પ્રથમ દિવસે। બીજે દિવસે એમણે જે બચેલી કેરી છે એમાંથી અડધી કેરી ખાધી છે। અડધી એટલે કે 1/2 કેરી એ ખાઈ ગયો છે। અને ત્રીજે દિવસે એમને જોયું તો એમની પાસે કુલ કેટલી કેરી વધી છે? તો કે 2 કેરી વધી છે। તો એમણે બજારમાંથી કેટલી કેરી ખરીદી હશે? ઓપ્શન આપને આપેલા છે 8, 12, 9 અને 6। ઓપ્શનની મદદથી જ આપણે આ જવાબ મેળવવાનો પ્રયત્ન કરીએ। તો સૌ પ્રથમ 8 આપેલું છે, તો માની લઈએ કે 8 કેરી ખરીદી હોય તો પ્રથમ દિવસે એમણે 1/3 એટલે કે 8ના 3 ભાગ પાડીએ તો 8ના એક સરખા 3 ભાગ નહીં પડે, એટલે પ્રથમ ઓપ્શન આવશે નહીં। 12ના એક સરખા 3 ભાગ પડશે। કેટલા પડશે? તો કે 4 આવશે। 12ના આપણે 3 ભાગ પાડીએ તો 4 આવશે, એટલે 12 ઓપ્શન આવી શકે। ત્યાર પછી 9ના 3 ભાગ પાડીએ તો 3 આવશે, અને 6ના 3 ભાગ પાડીએ તો 2 આવશે। 8 તો આવશે જ ને, 8ના 3 ભાગ પાડીએ તો એક સરખા ભાગ પડશે નહીં। કાં તો 12 આવી શકે, કાં 9 આવી શકે, કાં તો 6 આવી શકે। હવે સૌ પ્રથમ આપણે 12 વિશે વિચારીએ। પ્રથમ દિવસે એમણે 1/3 કેરી ખાધી હોય, 1/3 એટલે કેટલી કેરી ખાધી હશે? 4 કેરી ખાધી હશે। તો વૈધી કેટલી હશે? 12માંથી 4 બાદ કરીએ તો વૈધી હશે 8 કેરી। બીજે દિવસે તેમણે બચેલી કેરીમાંથી અડધી કેરી ખાધી। અડધી કેરી એટલે કે 8/2 એટલે અડધી એટલે 4 કેરી ખાધી હોય તો વૈધી કેટલી હોય? 4। 4 કેરી એમણે ત્રીજે દિવસે વૈધી હોય, પરંતુ આપણે પ્રશ્નમાં કીધું છે ત્રીજે દિવસે કેટલી કેરી વધેલી હોવી જોઈએ?
2 કેરી વધેલી હોવી જોઈએ, પરંતુ અહીંયા વધે છે કેટલી? 4, તો 12 આવશે નહીં. જો 12 લઈએ છીએ ને 4 વધે છે, પરંતુ વધવી કેટલી જોઈએ? 2, તો એનો મતલબ એમ થાય કે આપણો જવાબ છે આનો અડધો આવવો જોઈએ, એટલે કે 6 આવવા જોઈએ. જોઈએ કઈ રીતના, તો કે સૌ પ્રથમ ખરીદી કરી હશે 6 અને 1/3 કેરી એમણે ખાધી હશે પ્રથમ દિવસે, એટલે કે 2 કેરી એમણે ખાધી હશે. 6 માંથી 2 બાદ કરીએ તો વધી કેટલી હશે? 4. બીજે દિવસે બચેલી કેરીમાંથી એમણે અડધી કેરી ખાધી. 4 માંથી અડધી એટલે 2 કેરી ખાધી હશે ને 2 કેરી બાકી હશે, જે ત્રીજે દિવસે 2 કેરી બાકી હશે. ખાસ પ્રશ્નને સમજો. ફરીથી એવું લાગે તો રિવાઇન્ડ કરીને આ પ્રશ્નને સમજવાનો પ્રયત્ન કરજો. આપણો જવાબ આવશે ડી. કેટલી કેરી એમણે ખરીદી હશે? 6. હાઈકોર્ટની બંદી પ્રત્યક્ષીકરણ એટલે કે હેબિયસ કોર્પસની રીટ, એમની જે સત્તા છે બંધારણના કયા અનુચ્છેદ મુજબ છે? હાઈકોર્ટની બંદી પ્રત્યક્ષીકરણની જે રીટની સત્તા છે એ કયા અનુચ્છેદ મુજબ આપવામાં આવી છે? જવાબ છે અનુચ્છેદ નંબર 226. અનુચ્છેદ નંબર 226 મુજબ હેબિયસ કોર્પસ નામની જે રીટ છે એ આપવામાં આવેલી છે. ત્યારબાદનો પ્રશ્ન છે, ભારતમાં કોનો જન્મદિવસ કિસાન દિન તરીકે ઉજવાય છે? કયા મહાનુભાવના જન્મ દિવસે કિસાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો એ છે ચૌધરી ચરણસિંહ. જવાબ છે ચૌધરી ચરણસિંહ. અને એમનો જન્મ દિવસ છે 23 ડિસેમ્બર. 23 ડિસેમ્બરના રોજ કિસાન દિવસ છે ઉજવવામાં આવે છે. બીડી બનાવવા માટે કયા વૃક્ષના પાનનો ઉપયોગ થાય છે? બીડી બનાવવા માટે કયા વૃક્ષના પાંદડાનો ઉપયોગ થાય છે? જવાબ છે બી, ટીમરૂ. ટીમરૂ નામનું જે ઝાડ છે એમના પાનમાંથી બીડી બનાવવામાં આવે છે. ત્યારબાદ કઈ વનસ્પતિના બીજના તેલમાંથી બાયોડીઝલ મેળવવામાં આવે છે? કયા વનસ્પતિના તેલમાંથી બાયોડીઝલ મેળવવામાં આવે છે? જવાબ છે સી, રતનજ્યોત. રતનજ્યોત નામનું જે વૃક્ષ છે એમાંથી બાયોડીઝલ મેળવવાની પ્રક્રિયાઓ થાય છે. આઈપીસી 1860 ની કલમ 340 શેને લગતી જોગવાઈ કરવામાં આવી છે? આઈપીસી 1860 ની 340મી જે કલમ છે એમાં ગેરકાયદેસર અટકાયતને લગતી જોગવાઈ કરવામાં આવી છે. ગેરકાયદેસરની અટકાયત. ત્યારબાદ નીચે આપેલા દેશને તેની રાષ્ટ્રીય રમત સાથે યોગ્ય રીતે જોડો. આપણે દેશ આપેલા છે અને એની સામે આપણે આપેલા છે રાષ્ટ્રીય રમતો. ભારત છે, ચીન છે, બાંગ્લાદેશ અને બ્રાઝિલ. તો ભારતની રાષ્ટ્રીય રમત છે હોકી. ભારતની રાષ્ટ્રીય રમત કઈ છે? હોકી. તો એની સામે આવશે ઓપ્શન ડી. ચીનની રાષ્ટ્રીય રમત છે ટેબલ ટેનિસ. ચીનની રાષ્ટ્રીય રમત કઈ છે? ટેબલ ટેનિસ. બાંગ્લાદેશની રાષ્ટ્રીય રમત છે કબડ્ડી અને બ્રાઝિલની રાષ્ટ્રીય રમત છે ફૂટબોલ. ભારતની સામે આવશે હોકી, ચીનની સામે આવશે ટેબલ ટેનિસ, બાંગ્લાદેશની સામે આવશે કબડ્ડી અને બ્રાઝિલની સામે આવશે ફૂટબોલ. સાઠમો પ્રશ્ન છે, ક્રિમિનલ પ્રોસિજર કોડ 1973 મુજબ કયા સંજોગોમાં અપીલ થઈ શકતી નથી? ક્રિમિનલ પ્રોસિજર કોડ 1973 મુજબ કયા સંજોગોમાં અપીલ નથી થઈ શકતી? તો એમાં આવશે ડી, સુપ્રીમ કોર્ટે આપેલા ફેસલા સામે. સુપ્રીમ કોર્ટે જે ફેસલો આપેલો હોય એની સામે અપીલ થઈ શકતી નથી. પરંતુ જો સુપ્રીમ કોર્ટે ફાંસીની સજા આપેલી હોય તો રાષ્ટ્રપતિ સામે તમે આજીજી કરી શકો છો, એમને વિનંતી કરી શકો છો, પરંતુ એમની સામે અપીલ થઈ શકતી નથી. એટલે જવાબ આવશે ડી. દીવ, દમણ અને ગોવા
પોર્ટુગીઝો પાસેથી મુક્ત કરવા માટે ભારતીય સેના દ્વારા 1961માં કયું સૈન્ય અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું? દીવ દમણ અને ગોવા જે પોર્ટુગીઝોના કબજામાં હતું એના કબજામાંથી આઝાદ કરવા માટે 1961ની અંદર ઓપરેશન વિજય નામનું અભિયાન છે હાથ ધરવામાં આવ્યું હતું. એટલે જવાબ આવશે એ. તેમાં દીવ દમણ અને ગોવા પોર્ટુગીઝોના શાસનમાંથી ક્યારે મુક્ત થયા? ઓપરેશન વિજય દ્વારા દીવ દમણ અને ગોવાને પોર્ટુગીઝોના હાથમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા અને એ તારીખ છે 19 ડિસેમ્બર 1961. 19 ડિસેમ્બર 1961. 63મો પ્રશ્ન છે સૂરજ 2 કિમી ઉત્તર તરફ જાય છે. અંતર અને દિશાને લગતો પ્રશ્ન છે. સૂરજ 2 કિલોમીટર ઉત્તર તરફ જાય છે, પછી જમણી બાજુ ફરે છે અને 4 કિલોમીટર ચાલે છે. તે ફરી જમણી બાજુ ફરે છે અને 4 કિલોમીટર આગળ ચાલે છે. ફરી પાછો જમણી બાજુ ફરે છે અને 4 કિલોમીટર આગળ ચાલે છે. તો સૂરજ કઈ દિશામાં જોઈ રહ્યો હશે? ખાસ જોજો કઈ દિશામાં એ પોતે જોઈ રહ્યો છે એ આપને પૂછવામાં આવ્યું છે. કેટલો દૂર છે એ આપને પૂછ્યું નથી. હવે ઓપ્શન આપને આપેલું છે પશ્ચિમ, પૂર્વ, દક્ષિણ, ઉત્તર. સૌ પ્રથમ તો આપણે એક એમનું બિંદુ બનાવીએ કે જેમનું મૂળ સ્થાન છે. સૂરજ છે એ 2 કિલોમીટર ઉત્તર દિશાની અંદર ચાલે છે. ત્યારબાદ એ જમણી બાજુ ફરે છે અને 4 કિલોમીટર ચાલે છે. ફરી પાછો જમણી બાજુ ફરે છે અને 4 કિલોમીટર ચાલે છે. ત્યારબાદ ફરી પાછો એ જમણી બાજુ ફરી અને 4 કિલોમીટર ચાલે છે. તો એ કઈ દિશાની અંદર જોઈ રહ્યો હશે? તો એ આવશે પશ્ચિમ દિશાની અંદર. જવાબ છે એ. પરંતુ એવું કીધું હોય કે પોતાના મૂળ સ્થાનેથી એ કેટલો દૂર હશે? તો પેલા ઉત્તર દિશાની અંદર 2 કિલોમીટર ચાલે છે. ત્યારબાદ જમણી બાજુ ફરી અને 4 કિલોમીટર ચાલે છે. ફરી પાછો 4 કિલોમીટર ચાલે છે. ફરી પાછો 4 કિલોમીટર ચાલે છે. તો આ જે અંતર છે 4 કિલોમીટરનું છે. તો આ પણ અંતર કેટલું હશે? 4 કિલોમીટરનું. અહીંથી અહીં 2 કિલોમીટર થશે તો એનું અડધું હશે આ. એટલે કે પોતાના મૂળ સ્થાનેથી એ 2 કિલોમીટર દૂર હશે. પરંતુ આપને કીધું છે કઈ દિશામાં જોઈ રહ્યો હશે? તો આપણો જવાબ આવશે એ, પશ્ચિમ દિશાની અંદર. ઇન્ડિયન પિનલ કોડ 1860 મુજબ ભારતમાં થયેલ ગુનાની શિક્ષાની કલમ જણાવો. ભારતમાં થયેલ ગુનાની જે શિક્ષાની કલમ છે એ છે 3. ગાંધીજી સાઉથ આફ્રિકાથી ગુજરાત આવ્યા ત્યારે તેમને કોચરબમાં મકાન ભાડે આપનાર વ્યક્તિ કોણ હતા? જવાબ છે સી, જીવણલાલ બેરિસ્ટર. જીવણલાલ બેરિસ્ટર દ્વારા એમને એક મકાન છે ભાડે આપવામાં આવ્યું હતું. કોને? તો કે મહાત્મા ગાંધીને જ્યારે સાઉથ આફ્રિકાથી ગુજરાત પરત આવ્યા ત્યારે. ગાંધીજીને સૌથી પહેલા રાષ્ટ્રપિતા તરીકે કોણે સંબોધ્યા હતા? એટલે કે ગાંધીજીને રાષ્ટ્રપિતાનું બિરુદ આપનાર કોણ છે? એ છે નેતાજી સુભાષચંદ્ર બોઝ. સાત પેગોડાના શહેર તરીકે કયા શહેરને ઓળખવામાં આવે છે? તો સાત પેગોડાના શહેર તરીકે ઓળખાય છે મહાબલીપુરમ. મહાબલીપુરમ આવેલું છે તમિલનાડુ રાજ્યની અંદર. તમિલનાડુ રાજ્યની અંદર મહાબલીપુરમ આવેલું છે અને એમને સાત પેગોડાના શહેર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ ફોજદારી ધારાની કલમ 409માં શેની વ્યાખ્યા આપવામાં આવી છે? જવાબ છે ડી, ગુનાહિત વિશ્વાસઘાત. કલમ નંબર 409ની અંદર આપવામાં આવી છે ગુનાહિત વિશ્વાસઘાતની વ્યાખ્યા. ભારતના સંવિધાનની કઈ જોગવાઈ હેઠળ સર્વોચ્ચ અદાલતને પોતાના આદેશના તિરસ્કાર બદલ શિક્ષા કરવાની સત્તા મળે છે? સર્વોચ્ચ અદાલતે જે આદેશ આપેલ હોય અને એ આદેશનો જો તિરસ્કાર કરવામાં આવે
તો ભારતીય બંધારણ એટલે કે ભારતનું જે સંવિધાન છે એ સંવિધાનના અનુચ્છેદ નંબર 129 મુજબ સર્વોચ્ચ અદાલતને સત્તા મળેલી છે કે એમને શિક્ષા કરી શકે છે જો એમણે આપેલા આદેશનો જો તિરસ્કાર કરવામાં આવે તો. સંઘના હિસાબોને લગતા કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલના અહેવાલો કોને સુપ્રત કરવામાં આવે છે? સંઘને લગતા જે હિસાબો છે એ હિસાબો કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલના જે અહેવાલો છે એ રાષ્ટ્રપતિને સુપ્રત કરવાના હોય છે એટલે જવાબ છે સી. ત્યારબાદ 71મો પ્રશ્ન છે ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોની સેવા નિવૃત્તિ વય કેટલી હોય છે? સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની સેવા નિવૃત્તિ વય હોય છે 65 વર્ષ. 65 વર્ષે નિવૃત્ત થશે. બોતેરમો પ્રશ્ન છે ભારતમાં કોઈ પણ વ્યક્તિ વધુમાં વધુ કેટલી વાર વડાપ્રધાન બની શકે? ભારતની અંદર કોઈ પણ વ્યક્તિ છે વધુમાં વધુ કેટલી વાર વડાપ્રધાન બની શકશે? આપને જે ઓપ્શન આપેલા છે એમાંથી એક પણ ઓપ્શન સાચો નથી. આપણા દેશની અંદર કોઈ પણ લિમિટ નથી. ગમે તેટલી વાર વડાપ્રધાન પદ માટે એ ચૂંટાઈ શકે છે, વડાપ્રધાન બની શકે છે. એટલે આવશે અનલિમિટેડ, કહી શકાય અનેક વાર. કોઈ લિમિટ આપવામાં આવી નથી. તોતેરમો પ્રશ્ન છે સમન્સ કેસમાં આરોપી મેજિસ્ટ્રેટ સમક્ષ ઉપસ્થિત થાય ત્યારે નીચેના પૈકી કઈ કાર્યવાહી થાય છે? આરોપીને જ્યારે મેજિસ્ટ્રેટ સમક્ષ ઉપસ્થિત કરવામાં આવે ત્યારે કઈ કઈ પ્રકારની કાર્યવાહી થશે? તો એમાં આવશે ડી, ઉપર જણાવેલ તમામ કાર્યવાહી કરવામાં આવે છે. એટલે કે તે કોઈ પુરાવો આપવા માંગે છે કે કેમ તે તેને પૂછવામાં આવે છે. બીજું, તેને ગુનો કબૂલ છે કે કેમ તે પૂછવામાં આવે છે. અને ત્રીજું છે જે ગુનાનો આરોપ હોય તે તેમને જણાવવામાં આવે છે. એટલે તમામ કાર્યવાહી કરવામાં આવશે. એટલે આપણો સાચો જવાબ છે ડી. ચુમ્મોતેરમો પ્રશ્ન છે સત્યાર્થ પ્રકાશ નામના ગ્રંથની રચના કોણે કરી હતી? સત્યાર્થ પ્રકાશ નામના ગ્રંથની રચના કરનાર છે સ્વામી દયાનંદ સરસ્વતી. તેમાં દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજની સ્થાપના ક્યાં કરી હતી? આર્ય સમાજની સ્થાપના કરનાર છે દયાનંદ સરસ્વતી અને એમણે મુંબઈ ખાતે 1975માં મુંબઈ ખાતે આર્ય સમાજની સ્થાપના કરી હતી. 10 એપ્રિલના રોજ. ભૂગોળને લગતો પ્રશ્ન છે બંને ગોળાર્ધમાં આશરે 30° અક્ષાંશની આસપાસ 8 થી 15 કિમીની ઊંચાઈના વાતાવરણમાં સર્પાકાર પટ્ટામાં અત્યંત વેગીલા પવનો વાતા જોવા મળે છે. આ પવનોને શું કહેવામાં આવે છે? 30° અક્ષાંશની આસપાસ 8 થી 15 કિલોમીટરની ઊંચાઈના વાતાવરણની અંદર જે સર્પાકાર પટ્ટાની અંદર જે વેગીલા પવનો વાય છે એમને કહેવામાં આવે છે જેટ પવનો. જવાબ છે એ. ભારતના કયા હિન્દુ રાજા ડુંગરના ઉંદર તરીકે જાણીતા છે? ડુંગરના ઉંદર તરીકે જાણીતા છે છત્રપતિ શિવાજી. જવાબ છે એ, છત્રપતિ શિવાજી. ગુજરાતની પ્રસિદ્ધ નવલકથા સરસ્વતી ચંદ્રના સર્જક કોણ હતા? દર્શક મિત્રો, સરસ્વતી ચંદ્રના સર્જક છે ગોવર્ધન રામ ત્રિપાઠી, કે જેમણે 4 ભાગની અંદર એમની રચના કરેલી છે. સરસ્વતી ચંદ્ર કુલ 4 ભાગની અંદર રચના થયેલી છે અને એમની રચના કરનાર છે ગોવર્ધન રામ ત્રિપાઠી. નીચેના પૈકી કોણ સંસદના બંને ગૃહોમાં બોલી શકે છે? જવાબ છે એટર્ની જનરલ. એટર્ની જનરલને સંસદના બંને ગૃહો એટલે કે રાજ્યસભા અને લોકસભાની અંદર બોલવાનો અધિકાર રહેલો છે.
સાક્ષીઓની પોલીસ તપાસ કરવા અંગેની જોગવાઈ ક્રિમિનલ પ્રોસિજર કોડ 1973ની કઈ કલમમાં કરવામાં આવેલ છે? સાક્ષીઓની પોલીસ તપાસ કરવા અંગેની જોગવાઈ કરવામાં આવી છે કલમ નંબર 161 ની અંદર. ત્યારબાદનો પ્રશ્ન છે સંવિધાનમાં બંધારણીય સુધારા કરવા અંગેની પ્રક્રિયા બાબતે કયા અનુચ્છેદમાં જોગવાઈ કરવામાં આવી છે? એટલે કે બંધારણની અંદર સુધારા વધારા કરવા માટેની જોગવાઈ કયા અનુચ્છેદની અંદર કરવામાં આવી છે? જવાબ છે અનુચ્છેદ નંબર 368. અનુચ્છેદ નંબર 368 મુજબ બંધારણની અંદર સુધારા વધારા કરી શકાય છે. ત્યારબાદ રાષ્ટ્રપતિની ચૂંટણીની રીત ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદમાં આપવામાં આવેલી છે? ભારતની અંદર રાષ્ટ્રપતિની જે ચૂંટણી થાય છે એ ચૂંટણી કરવાની રીત ભારતના બંધારણની અંદર કયા અનુચ્છેદ મુજબ આવે છે? જવાબ છે અનુચ્છેદ નંબર 55. અનુચ્છેદ 55 ની અંદર રાષ્ટ્રપતિની ચૂંટણી કઈ રીતે કરવી એમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આગળનો પ્રશ્ન છે કમ્પ્યુટર સ્ક્રીન પરના લખાણને આપણી જરૂરિયાત મુજબ ઉપર કે નીચે તેમજ ડાબી કે જમણી બાજુ ખસેડવાની પ્રક્રિયા કયા નામે ઓળખાય છે? કમ્પ્યુટર ઉપર આપણે જે લખાણ કરતા હોય એ લખાણને ઉપર અથવા તો નીચે અથવા તો ડાબી અથવા તો જમણી બાજુ જે ખસેડવાની પ્રક્રિયા છે એમને કહેવામાં આવે છે સ્ક્રોલિંગ. ત્યારબાદનો પ્રશ્ન છે 100મો બંધારણીય સુધારો નીચેના પૈકી કઈ બાબત અંગે કરવામાં આવેલ છે? બંધારણની અંદર જુદા જુદા જે સુધારાઓ થતા હોય એમાં 100 નંબરનો સુધારો છે એ કરવામાં આવ્યો છે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની જે જમીન સીમા સંધિ છે એમના માટે. એટલે જવાબ આવશે બી, ભારત અને બાંગ્લાદેશ વચ્ચે જમીન સીમાની સંધિ. રાષ્ટ્રપતિ ક્યુ બિલ પાછું પણ મોકલી શકતા નથી કે સંમતિ માટે રોકી પણ શકતા નથી? સંસદની અંદર જ્યારે જુદા જુદા બિલ પસાર થતા હોય છે ત્યારે રાષ્ટ્રપતિએ એ બિલ ઉપર મંજૂરી આપવાની હોય છે. તો એમાંનું ક્યુ બિલ છે એ પાછું મોકલી શકતા નથી, એટલે કે મંજૂરી વગર મોકલી શકતા નથી અને એ પોતાની પાસે રાખી પણ શકતા નથી. તો એમાં જે સંરક્ષણ બિલ છે, નાણાકીય બિલ છે અને કાયદાકીય બિલ છે. આ ત્રણમાંથી એક પણ બિલ એ પોતાની પાસે રાખી નથી શકતા અને સંમતિ માટે રોકી પણ શકતા નથી. એટલે જવાબ આવશે ડી, એ, બી અને સી ત્રણમાંથી એક પણ નહીં. તાજેતરમાં સમાચારમાં રહેલ શ્રી કિદામ્બી શ્રીકાંત કઈ રમત સાથે સંકળાયેલ છે? દર્શક મિત્રો, શ્રી કિદામ્બી શ્રીકાંત છે એ બેડમિન્ટન સાથે જોડાયેલ છે. એટલે જવાબ આવશે આપણો બી, બેડમિન્ટન. ભારતીય બંધારણમાં કયા અનુચ્છેદ હેઠળ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે? કોઈ પણ રાજ્યની અંદર જ્યારે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાનું હોય ત્યારે અનુચ્છેદ નંબર 356 મુજબ લાગુ થશે. જવાબ આવશે સી, અનુચ્છેદ નંબર 356. ભારતીય પ્રજાજને ભારતની બહાર ગુનાહિત કાર્ય કર્યું હોય તો શું આ કાર્ય ભારતીય કાયદા હેઠળ શિક્ષાને પાત્ર બને છે? આપણે આગળ પણ એક પ્રશ્ન જોયો હતો કે ભારતીય પ્રજા અથવા તો ભારતની જમીન ઉપર જો કોઈ પણ પ્રકારનો ગુનો કરે તો ભારતના કાયદા મુજબ છે શિક્ષાને પાત્ર બનશે. ભારતીય પ્રજા ભલે ભારતની બહાર જઈને ગુનો કરે તો પણ ભારતીય કાયદા હેઠળ ગુનો છે એ દાખલ થશે. એટલે જવાબ આવશે હા. નીચેના કયા ગુનામાં ભયનું તત્વ હોતું નથી? તો એમાં આપણે ઓપ્શન આપેલું છે ધાડ, લૂંટ, ચોરી અને જબરાઈથી કઢાવવું.
તો ધાડની અંદર છે એ ભયનું તત્વ હોય છે, લૂંટની અંદર પણ હોય છે, અને બળજબરીથી કઢાવવાનું હોય ત્યારે પણ ભયનું તત્વ રહેલું હોય છે. પરંતુ ચોરીની અંદર છે ભયનું તત્વ હોતું નથી, કારણ કે જ્યારે ચોરી થાય છે ત્યારે માલિકને કોઈ પણ પ્રકારની જાણ હોતી નથી. એમની મંજૂરી વગર જ અથવા તો એમની જાણ વગર જ કોઈ પણ વસ્તુનું છે સ્થળાંતર કરવામાં આવતું હોય છે. એટલે ચોરીની અંદર છે કોઈ પણ પ્રકારનો ભયનું તત્વ રહેલું નથી. ગુજરાતમાં આદિવાસી વિસ્તારોના બાળકોને પોષણક્ષમ બનાવવા માટે ગુજરાત સરકારની યોજના કઈ છે? ગુજરાતની અંદર જે આદિવાસી વિસ્તારો છે એમના બાળકોને પોષણક્ષમ બનાવવા માટેની ગુજરાત સરકારની યોજના છે દૂધ સંજીવની યોજના. જવાબ આવશે સી, દૂધ સંજીવની યોજના. રાજ્યપાલને તેમની નિમણૂકના શપથ કોના દ્વારા લેવડાવવામાં આવે છે? જ્યારે રાજ્યપાલની નિમણૂક થાય છે ત્યારે એમને શપથ લેવડાવે છે રાજ્યની વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ. બે વ્યક્તિઓ એના ઘરમાં ચોરી કરવા પ્રવેશ કરે છે. કોઈ બે વ્યક્તિઓ છે એ નામના ઘરની અંદર ચોરી કરવા માટે પ્રવેશ કરે છે અને તેને રોકતા એ પર લોખંડના સળિયાથી હુમલો કરી રોકડ લઈ જાય છે, તો તે કયો ગુનો કરે છે? જ્યારે કોઈ પણ વ્યક્તિ ઉપર હુમલો કરી અને એમના ઘરે રહેલ કોઈ પણ વસ્તુ છે લઈ જાય છે, રોકડ અથવા તો મિલકત લઈ જાય છે, તો એમને કહેવામાં આવે છે લૂંટ. ભૂમિદળ, નૌકાદળ અને હવાઈ દળ સંબંધિત ગુનાઓ આઈપીસી 1860ના કયા પ્રકરણમાં ઉલ્લેખ કરેલ છે? ભૂમિદળ, નૌકાદળ અને હવાઈ દળ સંબંધિત જે ગુનાઓ છે એ ગુનાઓ આઈપીસી 1860ના પ્રકરણ નંબર 7ની અંદર દર્શાવેલા છે. પ્રકરણ નંબર 7. અવકાશયાત્રીને બહારનું આકાશ કેવા રંગનું દેખાય છે? અવકાશયાત્રીને બહારનું આકાશ છે એ કાળા રંગનું દેખાશે. આપણો જવાબ છે સી. રાજ્ય કક્ષાએ વહીવટી અધિકારીઓની ભરતી કોની મદદથી કરવામાં આવે છે? રાજ્ય કક્ષાએ જે વહીવટી અધિકારીઓ હોય છે એમની ભરતી કરવામાં આવે છે રાજ્ય જાહેર સેવા આયોગ દ્વારા. ખાલી જગ્યા પ્રોગ્રામ ઇન્ટરનેટની અનેક સગવડોનો કાર્યક્ષમ રીતે ઉપયોગ કરવા માટે ઉપયોગકર્તાને એક સેતુ પૂરો પાડે છે. જ્યારે ઇન્ટરનેટનો ઉપયોગ કરવાનો હોય ત્યારે આપને ખબર છે આપણે વેબ બ્રાઉઝરનો ઉપયોગ કરીએ છીએ. વેબ બ્રાઉઝર નામનો જે પ્રોગ્રામ છે એ ઇન્ટરનેટની અનેક સગવડોનો કાર્યક્ષમ રીતે ઉપયોગ કરવા માટે આપને ઉપયોગકર્તા તરીકે એક સેતુ પૂરો પાડે છે. એટલે આપણો જવાબ આવશે એ, વેબ બ્રાઉઝર. સ્વામી દયાનંદ સરસ્વતીએ કયા વર્ષમાં આર્ય સમાજની સ્થાપના કરી હતી? સ્વામી દયાનંદ સરસ્વતીએ કયા વર્ષની અંદર આર્ય સમાજની સ્થાપના કરી હતી? આપને ઓપ્શન આપેલું છે 1871, 1872, 1875 અને 1877. દર્શક મિત્રો, આનો જવાબ તમે કમેન્ટ બોક્સની અંદર આપજો કે આર્ય સમાજની સ્થાપના દયાનંદ સરસ્વતીએ કયા વર્ષમાં કરી હતી? ભવાઈ ભજવવા માટે નીચેના પૈકી કયું વાજિંત્ર અનિવાર્ય છે? તો એના માટેનું અનિવાર્ય વાજિંત્ર છે ભૂંગળ. વેદો તરફ પાછા વળોનું સૂત્ર કોણે આપ્યું હતું? વેદો તરફ પાછા વળોનું સૂત્ર આપનાર છે સ્વામી દયાનંદ સરસ્વતી. અને આપણા મોડેલ પેપરનો છેલ્લો પ્રશ્ન
કૃષ્ણા અને કાવેરી નદીઓ વચ્ચેના ભારતના પૂર્વીય કિનારા કયા નામે ઓળખાય છે? કૃષ્ણા નદી અને કાવેરી નદી છે એ બંને વચ્ચેના ભારતીય જે પૂર્વ કિનારા છે એ ઓળખાય છે કોરોમંડલના નામે. જવાબ આવશે સી, કોરોમંડલ.